સર, મેં ઓગસ્ટ 2024 ઇન્ટેક માટે યુએસએ સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું હતું અને મારા યુએસના વિઝા રિજેક્ટ થયા છે. અને મેં યુએસએ યુનિવર્સિટીમાં એડમિશન માટે ડિયોલિંગોની એક્ઝામ પણ આપી હતી અને મારો સ્કોર 110 છે. તો મારે હવે ડિયોલિંગોના બેઝ ઉપર કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુકેમાં સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવું છે, તો થઈ શકે? વેલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના રૂલ પ્રમાણે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લિકેશન કરવા માટે એ લોકો ડુઓલિંગોનો સ્કોર એક્સેપ્ટ કરતા નથી. એટલે તું કેનેડા કે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા માટે ડુઓલિંગો એક્ઝામના સ્કોરના બેઝ ઉપર એપ્લાય કરી શકે નહીં. પણ હા, યુકેમાં એ લોકો એક્સેપ્ટ કરે છે, યુકે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પણ એક્સેપ્ટ કરે છે. અને યુકેની લગભગ 15થી 20 યુનિવર્સિટી એવી છે કે જે ડ્યુઓલિંગોના સ્કોરના બેઝ ઉપર તારે બેચલર્સ કે માસ્ટર્સ કોર્સમાં એડમિશન આપી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એ બધી જ યુનિવર્સિટીઓ સપ્ટેમ્બર 24 ઇન્ટેક માટે હજુ ઓપન છે, એટલે સપ્ટેમ્બર 24 ઇન્ટેક માટે તારી એપ્લિકેશન પ્રોસેસ પણ થઈ શકે છે. તો તું ચોક્કસથી યુકેના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી શકે એવી મારી એડવાઇસ છે. જો આપ પણ ડુઓલિંગો એક્ઝામના સ્કોર ઉપર યુકે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવા માગતા હોય તો આજે જ અમને સંપર્ક કરી શકો છો. અને હા, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.